આટામાં થાય છે ભરેલા રીંગણાની સોરીઓ ભરેલા હે ને કારેલાનું શાક રોજ કે બ્લોગ રોજ એક એડિટ કરીને નાખી દેવાનું. એડિટ તો હું નથી કરતી, આ સાહેબ કરે છે. તો ભૂખ તો લાગી છે પણ હવે કામ બહુ વધી ગયું છે એટલે અમે કઈ બોલે નહીં, અકર બોલે બોલાય નહીં કેમ કે હવે રાંધતી હોય ને ગરાક આવી જાય એટલે મોડું થઈ જાય. હા, ગરાક ને ટાઈમ દેવો પડે. ગરાક આવ્યા તો બતાવવું જ પડે. તો જો આપણે ભરેલા રીંગણાનું શાક મસ્ત થઈ ગયું છે અને આ જો એના વાટકામાં મસ્ત ભરીને દીધું છે. કેવું લાગ્યું સાહેબ? એક નંબર. કાઠિયાવાડી રેસ્ટોરન્ટ નું કઈ ન આવે. તો પછી હું તો કહીશ રાહુલભાઈ ને સંગીતાબેન ને મોઢામાં ખેંચી જ લેવાનું, ખેંચીને ઓકરામાં નાખી દેવાનું. એ ખીચડ હે જો 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 મૂકી દે જોયું, જોઈ લેજો. ઘર મારું છે પણ હાલ તો કઈ નથી. અસ્સલામ વાલેકુમ મિત્રો, કેમ છો તમે? મજામાં જશો તો તમે જોતા હશો અટાણમાં શું હાલે છે. તો આપણે રસોડાથી બ્લોગ ચાલુ કરવો પડ્યો કેમ કે અટાણમાં થાય છે ભરેલા રીંગણાની સોરીઓ ભરેલા હે ને કારેલાનું શાક. રોજ રીંગણા ખાઈ, આજ કારેલા છે, આ સાહેબ ને ખાવાનું મન થયું. મેં કઈ વાંધો નહીં કરી દે, એમાં શું થઈ ગયું, મોડા ભેગું મોડું પછી જ કેક 2:30 વાગે 1:30 વાગે ખાવાનું દેશે, કઈ વાંધો નહીં. આપડે આયલા રાખ કેમ કે અમારા ગરાક છે ને આવ્યા રાખે તો પેલે ગરાક પછી આપડે બધું છોકરાઓને મમરા વઘારી દીધા, એ બધું કર્યું. તો હવે આપણે રોજ ડેલી આપડી રીતે જ વ્લોગ આપણે કરવાનું છે. તો હવે કન્ટિન્યુ જે કામ કરતા હશે એ રીતે આપણે વ્લોગ હવે સ્ટાર્ટ કરી દઈશું. એમ નહીં પેલે તો બધું સેટઅપ કરતા, આમ કરતા, એમ કરતા. હવે જેમ કામમાં ને એમ, કેમ કે હવે ડેલી નિર્ણય લીધું જ છે આપણે કે બ્લોગ રોજ એક એડિટ કરીને નાખી દેવાનું. એડિટ તો હું નથી કરતી, આ સાહેબ કરે છે. પણ રોજ અમારે એક બ્લોગ તમારે આવી જ જશે. તો જોટામાં ભરેલા છે ને કારેલાનું શાક થાય છે અને બાજુમાં મારા સાસુની આસી મસ્ત બરી આવી, દાળ આવ્યું. જેમ કે એના છોકરાને ભાવે ને એટલે એ મોકલાવે મારા સાસુ. તો એટલે એને અડદની દાળ ભાવે ને તોય મોકલાવે. એટલે એની જી ફેવરિટ વસ્તુ થાય ને તો એમ કે મારા ભૈયા આટલું મોકલી છે. મેં કાંઈ વાંધો નહીં, પછી ભલે અમે બધા ખાય તો બધા આટલું હોય એમ. તો આ રીતે અમારે થાય છે. અને અમારા અલ્ફીના બેન આજ છે રવિવાર, તો અમારે રઉફ તો છે ને આજ તો ગોલીની જેમ સવારનો છે ને બારે આટા મારે છે, કઈ વાંધો નહીં. મેં કીધું 1:30-2 વાગ્યા સુધી જેટલું રમવું હોય ને તો રમી લે. અને મેં કીધું પછી બપોર પછી મેં લેસન કરી લેજે. અમારા અલ્ફીના બેન એરિયા ને જો હોટલમાં તમને આ પેટાળો દેખાતો જ હશે. અમારા ગરાક આવ્યા હતા અને કપડાની ખરીદી કરી લીધી. તો જો આ રીતે જો રાંધતા જો મારે એમ છે ને આટલા બધા એમ કે મોડું થઈ જાય છે, પણ આ રીતે મોડું થાય છે. ને અમારા બેન છે ને ટાઈમ ભેલ કરીને થાય છે કેમ કે ઘરે હતી, ભૂખ લાગી, કામ કે કાજ કામ એને થોડું ઘણું કરાવ્યું છે અને કામકાજ હાઈલા રાખે છે. તો સાહેબ અમારા જો આવી ગયા છે, એને ભૂખ લાગી છે. કા તો ભૂખ તો લાગી છે પણ હવે કામ બહુ વધી ગયું છે એટલે અમે કઈ બોલે નહીં, અકર બોલે બોલાય નહીં કેમ કે હવે રાંધતી હોય ને ગરાક આવી જાય એટલે મોડું થઈ જાય. હા, ગરાક ને ટાઈમ દેવો પડે. ગરાક આવ્યા તો બતાવવું જ પડે. હા, એટલે બોલે નહીં. અકર તો બોલતા હતા 12:30 1 વાગે તો ખાવાનું થઈ જવું જોઈએ. હવે બોલતા નથી કેમ કે એ સમજે છે કે આવી રીતે હોય ને. તો આજે અમારે પોતું તૂટી ગયું હતું. મેં કીધું કઈ નો લે, 3 દી થી કે પોતું લેતા ભૂલી જતા હતા. આજે અમારે પોતું નવું આવી ગયું તો અટાણમાં એ રાખી દીધું. આજે અમારા અલ્ફીના બેન કે પોતું નું કામ ઈ છે તો રોજ મને ઈ યાદ દેવડાય કે મમ્મી પોતું લેવાનું છે. તમે કીધું હા હમણાં. તો અમારે રવ બારે ગયો છે ને હાલો હું જમવાનું ફટાફટ બનાવી નાખું. અકર બહુ જો હજી 1:30 વાગી ગયો મારું યા હાલો. તો પછી આપણે મળી, બાય બાય. તો આપણે જો રોટી કરતા જમવાનું દઈ દીધું છે. અહીંયામાં રોટીનું કામ ચાલુ છે. જેમ થતું જાય એમ છે ને દઈ દઉં. હવે જો બધા જમવા બેઠા છે તમને બતાવું. તો જો આપણે ભરેલા રીંગણાનું શાક મસ્ત થઈ ગયું છે અને આ જો એના વાટકામાં મસ્ત ભરીને દીધું છે. કેવું લાગ્યું સાહેબ? એક નંબર. કાઠિયાવાડી રેસ્ટોરન્ટ નું કઈ ન આવે. તો પછી આમ જો ભરેલા મરચા મેં હારે ભરીને મરચા મસ્ત ભાવે છે તો કરી દઈ. તો જો અટાણમાં પછી છોકરાઓ તો કારેલા ખાય નહીં તો ઈ લોકો માટે બટેકાની પતરી. જો નમા રઉફ ને છે ને દાળ વાલી
એટલે જો મીઠી દાળ હોય ને તી કાંઈ નો ખાય, નો રોટી જોઈ નો કાંઈ નહીં. કા ભાઈ? આ તો હવારનો નથી દેખાતો. રમી લીધું? હજી નાવાનું છે ને? હા. તો જો અટાણમાં આ લોકોને જમવા બેહાડી દીધા. આપણે હવે જમવાનું બાકી છે. તો પેલા મેં કીધું તમે બધા જમી લો ગરમા ગરમ. તો પછી મેં કીધું હું જમી લઈશ. હાલો હવે ફટાફટ રોટલી કરીને એને આપી દઈ. તો હાલો જમવા, કેમ કે અમે જમવા બેસી ગયા છીએ. તો જો શાક લઈ લીધું. હવે આ ખાવું હશે તો ઈ પછી દાળ છે બાજુમાં. છોકરાવે ના બધે જમે રોજ ભેગા જમી છીએ, પણ આજ છે ને મોડું થઈ ગયું. તમે કે ડાલો ગરમા ગરમ રોટી ઉતરે છે ને તો એ લોકોને દઈ દઉં, કેમ કે સવારના છોકરા રમે છે ને તો ભૂઈ ખાઈ ગયા હશે. તે બધા દીને વઘારેલા લસણિયા મમરા મને બહુ ભાવે. આજ તો મારે અલ્ફીને તબેન કર્યા હતા, આજે કર્યા હતા. તો કઈક ખાવા ભેગું જોઈ એટલે મેં કીધું આ હાલશે. અને સાઈડમાં આપણે ગોળે હોય, આજ સાઈડ લીધું કે નહોતું લીધું ગોળ? ભૂલી ગયા. એને અહીંયા નજરની સામે રાખ્યું હોય ને તોય ભૂલી જાય. એને ગોળ જોઈ અને બીજા મરચા. તો હાલો બધા જમવા. તો અમે જમી લઈ. તો હાલો ચા પાણી પી નવરા થઈ ગયા છે. તો કોઈ એમાં રઉફ આમ ગયો, શું કરવા ગયો નહીં કઈ ખબર નથી. રસુલા પાક ની ઈદ આવે છે ને, આપણે રસુલા પાક ની ઈદ આટું કરીને અમારે દર વર્ષે છે ને આવી રીતે અમારે રાખેલું છે. જો અટામાં ઝંડો છે ને એ રાખે છે. જો લેજો થોડો ઊંચે થી બોલ. તો અટામાં ઉપર રઉફ ગયો છે. રઉફ શું કરસ? જો દેખાતો જો આ તો સાંભળી ગયો. તો કઈ નઈ જોવા ક્યાં છે. તો આપણે ચલરા અમાર જો વાળા વાળા હે ને એમ કે પાણી નથી. આમ જો કેટલું પાણી એ ખરો આમ કઈ વાપર્યું જોઉં પાણી. કેમ અમારા સંગીતા બેન છે ને જે ઉપર ભાડે રહે છે, પાણીની બહુ ચિંતા. આમ નથી બિચારા કામે ગયા છે. તો જો પણ સારું ને પાણી ની ઉપાધિ ટીપું આમ કે આડવડું જવા ન દે. તો જો અમારું રસોલા પાક ની ઈદની તૈયારી થઈ ગઈ છે. જો મારો 2-3 થી કાં ભાઈ મહેનત કરતો તો, ચડાવતો તો અને ઉતારતો તો, અને વળી ઘરમાં આવી રીતે ફરે, આમ લઈને ફરે. એ અમાર ભાવેશભાઈ બેઠા છે, દેખાણું તમને? પાણી કોનો જાદુ ચીકણું છે. બોલો ભાવેશભાઈ ધ્યાન નથી. હજી ગોતે ભાવેશભાઈ આમ કરી નાખો, તાતા કહી દો. એ અમારા ભાવેશભાઈ છે, છતમાં બેઠા છે. ફોટો પાડે, ફોટો જો એમ કે છે. તમારે ફોટો પાડવો પડે ને અમારે. હા તો જો અમારા જારી અડધી આમ પડી છે. અહીંયા ટાઈમ નથી મળતો આવવાનો. તમને નનકડી વયડી બતાડો. જો અમારા દેરે બહુ શોખ થી નસલ છે ને તઈ કબૂતર જોતા. આ તો નાના હતા તઈ સારું છે. મારો છોકરો છે ને ખબર નહોતી, ખાવ નાનો હતો. તો કબૂતર અસલ ઓલા ખાના કરેલા હતા. એની માટે વયડી ચટામાં તો બધું હવે અમે ભંગારની રાખી. તો બસ આવી રીતે છે. આ બધું જો અમારે પાછળ બધું, અને આમની કો અમારે બધે આગળ. હવે અહીંયા છે ને બધા હાલવા ચાલવામાં નડે કે સાપ બધું કાપવું તો સાપ. બિચારા લીંબોડી શાળામાં ભાડું છે ને બિચારા હારા છે, કઈ બોલતા નથી. આમાં લીંબોડી છે ને જો હાવ ઠરી ગઈ છે. કઈ કાપવું નથી આમાં. હા પણ આને કઈ કાપવું નથી. ભાડા વાળા ભલે વહી જાય, આને કઈ કાપવું નથી. ચણોઠી સિંગુ ના ફૂલ લ્યો કેટલા આવ્યા. આ શું છે? એ ફૂલ છે ચણોઠી, એમાં સિંગુ થાય. કેટલો ફાલ આવ્યો આમાં? કઈક આવી ગયું ને કઈ ન જોજી. હે અમારા રૂપ ને મુલાકાત લેવા આવતો હશે. એ હા એ મધ છે. હું છેટી રહું ભાઈ. મારે અહીંયા કઈ લાગે વાગે નહીં ગયા. મધ હોય અહીંયા. આ ચણોઠી છે મસ્ત. અમારી નથી મધ ઓલી ગઈ. ઘણી બધી સિંગો આવી છે. કા મબલક આવશે. ઝુમખા
માણાના રહી તો ઉગી જોઈએ આ આંબાની બધું ઉપર કાપવું જોઈએ ઓલું ઉગી ગયું જો બિચારાઓને જો હલવા જો. મોઢામાં હું તો કહીશ રાહુલભાઈ ને સંગીતાબેન ને મોઢામાં ખેંચી જ લેવાનું ખેંચીને ઓકરામાં નાખી જ દેવાનું જો હજી જો તમે ક્યાં જોવો છો અહીંયા ચણોરી ને ઝાડું હે હમ. અહીંથી લાંબુ થયું હે ને છેક માં ઉડી હું આંબામાં ચડી ગયો. હા આંબા કરતા ઉપર ગયું આંબાનું ઉપર નહીં ઓલે લીંબોડીમાં જો ફેલાની છે શેની અહીંથી ગયું એ તો બીજી વિલા પાછળથી આવી. આખું અહીંથી ગયું છે ઈ કાઢવી જોશે અને આમ જો લીંબુ ખરી ગયા છે દેખાય છે એમાં ખરી ગયા છે એ તો પણ હવે કાલે તો ઉતાર્યા હતા પછી કેટલા લેવા. પપૈયા આવા માંડ્યા હમ. મસ્ત થઈ ગયા આવડા થઈ ગયા છે હાલ પપૈયું બતાવી હાલ. મસ્ત આવી ગયા હો જો મને એમ એવી ખીચડ હે ને. પડમાં જો 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 મૂકી દે મૂકી દે મૂકી દે. જોયું મૂકી જોઈ દે. લેજો ઘર મારું છે પણ હાલ તો કઈ નથી ઈ મમ્મી તારથી તૂટશે આ હે ને નસીબદાર ના ઘરે જ થાય. હા નસીબદાર ના આખું માં ડાચામાં કે ઘોકા લાગે ઈ કઈ નહીં હા આમ જો એમની ઓલા બગડી ગયા છે કેમને છે ક્યાં જો બગડે. મસ્ત પપૈયા એક તો બહુ મોટું થાય એ તો પક્ષી છે છે ને આપડે આ 15 દી જોઈએ તો આટલું વધી ગયું હોય કા હમ. અમારા ઓલા ફરી આમ બહુ મસ્ત ઝાડ હતા તેમાં રઉફ નલફીના નહોતા અને મને છે ને લગભગ લગ્ન ને થોડોક ટાઈમ જ થયો તો કા અમે પાછા આવ્યા ને ત્યાં તો આખો નમી ગયો હતો ખબર છે અને આવડા પપૈયા છે ને મસ્ત કાચા હતા પછી બધા છે ને માર્કેટમાં દઈ આવ્યા કા પપ્પા અહીંયા મસ્ત થયું હતું તો હાલો હવે આપણે ઘરમાં જઈએ તો આપણે જમી લીધું બપોરે જમી ને પછી થોડું ઘણું કામકાજ કરીને પછી જરીક વાર છે ને લાંબા થઈને પડ્યા હતા ને તા તો 4 નો ટાઈમ થઈ ગયો ચા પાણી પી લીધા તો હવે તમને ઈ કહેવાના છે કે અમારે રોજ કન્ટિન્યુ આવી રીતે બ્લોગ આવશે અને હા આપણે કઈ નવીન માટામાં તો છોકરાની સ્કૂલ ચાલુ છે અને બીજું બધું ઘરમાં આ બધું નવું જે આપણે કામ ચાલુ કર્યું છે તો થોડું ઘણું મારે દુકાનમાં જેમ કે દુકાન કહેવાય કે ઘરમાં બધું કરી છે તો એને ટાઈમ દેવું પડે હવે ગમી બે માંથી મારે તો અહીંયા રહેવું જ પડે કોક ને કોક અચાનક અમારે કઈક ગરાગ આવતા જ હોય તો પછી અમે આ દુકાનમાં અમે એ ભૂલી ગયા હતા કે સાઈડમાં અમારી યુટ્યુબ ચેનલ છે તો હવે પછી અમે નકામે ડાઉન થવા માંડે એટલે હવે નક્કી કર્યું છે કે આવી રીતે કન્ટિન્યુ આપણે બ્લોગ રહેવાનું છે રોજ ને રોજ અને ઘરમાં જે નાનું મોટું કામકાજ કરશું એ તમને બતાવશી અને બસ અમને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો કેમ કે આપણે આ કામ તો ચાલુ કર્યું છે પણ એની પહેલા આપણે યુટ્યુબ હતી જે અમારી યુટ્યુબ ફેમિલી છે એને ખબર જ હશે આપણે 2 વર્ષથી આટલી મહેનત કરી અને પછી ચેનલમાં અમે ટાઈમ દઈ નતા શકતા તો હવે મેં કીધું હવે રોજ કંઈક ને કંઈક હવે બહાર જવાનું તો હમણાં મારી છોકરીનું 10મું છે કેમ કે એનું ભણતર અને પછી આ ઘરમાં આવી રીતે આપણે નવું બિઝનેસ ચાલુ કર્યું તો એટલે આપણે બહાર જવાનું તો હમણાં થોડુંક ઓછું રહે પણ કઈ એવું કામકાજ આવે કે આપણે દરગાહ જવાનું નક્કી થાય તો ઇન્શાઅલ્લાહ તો આપણે બહારના આપણે શૂટ કરશી અટાણમાં જો આવી રીતે છે બધું ઘરનું તો પ્લીઝ સપોર્ટ કરજો અને છેટ સુધી જોતા રહેજો અને હા આમ નામ તમે દુઆ જરૂર કરજો કે આપણે આ બધું જે કામ ચાલુ કર્યું છે ને બસ આવી રીતે આગળ વધે બસ ઈ જ છે આ બસ દુઆ કરો બીજું કઈ નહીં તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હાઈપ કરતા ભૂતા નહીં ખુદા હાફિઝ